વાલી બહેનો, શું તમારું નાનું બાળક વધારે પડતો ગુસ્સો કરે છે એવું તમને લાગે છે? તમારા બાળકની સાથે કેવી રીતે વાત કરવી તે બાબત શું તમને મૂંઝવી રહી છે? ગુસ્સો નકારાત્મક પરિણામો લાવી શકે છે. તેથી તમે ગુસ્સા પર કાબૂ રાખો અને તમારા બાળકને પણ તેમ કરવા મદદ કરો. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આપ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળો છો તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ રોજિંદા જીવનને માટે ઉપયોગી બાબતોને શીખી રહ્યા હશો. નમસ્કાર મિત્રો, આ કાર્યક્રમ અમે સ્ત્રીઓના જીવનના જુદા જુદા પાસાઓને આવરી લઈને તેઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપના તરફથી મળતા પ્રતિભાવો તેનો પુરાવો છે. અમને ખાતરી છે કે અમારો આ કાર્યક્રમ આપ સર્વને માટે આશીર્વાદરૂપ બની રહ્યો હશે. મારી વાલી બહેનો, જો આપને યાદ હોય તો હાલમાં આપણે માતૃત્વની શ્રેણીમાં આગળ વધી રહ્યા છીએ. તેના પ્રથમ ભાગમાં આપણે શીખ્યા કે માતાના હકારાત્મક શબ્દો બાળકના જીવનમાં બહુ મોટી અસર ઊભી કરે છે. બીજા ભાગમાં આપણે શીખ્યા કે આપણે બાળકોને આભારી ભાવ વ્યક્ત કરતા શીખવવાનું છે. હવે આજે ત્રીજા ભાગમાં આપણે જોઈશું કે જો તમારું બાળક ગુસ્સાવાળું છે તો એક માતા તરીકે તમારે તેની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. સલાહકારોનું એક અહેવાલ એવું જણાવે છે, તેમની પાસે સલાહ માટે આવનાર લોકોમાંથી અડધા ભાગના લોકો ગુસ્સાની સમસ્યા વિશે માર્ગદર્શન લેવા આવે છે. ગુસ્સો અથવા ક્રોધ અન્ય બળાત્કાર, અત્યાચાર અને હત્યા જેવા ગંભીર ગુનાઓ તરફ દોરી જાય છે. તે શું તમે જાણો છો? ગુસ્સો એક પ્રકારની લાગણી છે જે કઠોર રીતે બીજા પ્રત્યે વ્યક્ત કરવામાં આવે છે. તે તો એક પ્રકારની ખોટી ધારણા છે કે કોઈ વ્યક્તિએ જાણી જોઈને તમારું ખોટું કર્યું છે. મિત્રો, ગુસ્સાની લાગણીને જો કાબૂમાં રાખવામાં આવે તો તે એક સામાન્ય લાગણી છે, પણ જ્યારે તે કાબૂ ગુમાવી દે ત્યારે તે વિનાશાત્મક બની શકે છે. તે તો સંબંધો, કુટુંબો અને મિત્રમાં તિરાડનું મુખ્ય કારણ બને છે. જ્યારે તમારું નાનું બાળક ગુસ્સામાં હોય ત્યારે તે ગમે તે પ્રકારનો અવાજ કરે છે. જો તેનો ગુસ્સો વધે તો તે બૂમ પાડે છે, ચીસો પાડે છે અને કેટલીક વાર હાથ પણ ચલાવી લે છે. મિત્રો, પુખ્ત વયની વ્યક્તિઓ તરીકે આપણે શીખ્યા છે કે આપણી લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ. તેમ છતાં કેટલીક વાર એવું બને છે કે આપણે પોતાની લાગણીઓ પરનો કાબૂ ગુમાવી દઈએ છીએ. જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિ અને સમસ્યાઓનો સામનો કરો છો ત્યારે તમે તમારી શાંતિ ગુમાવી દો છો. તો વિચાર કરો કે તમારા બાળક માટે પણ તે કેટલું મુશ્કેલ બનતું હશે. મારી બહેનો, યાદ રાખો કે ગુસ્સાની લાગણી ગૌણ પ્રકારની લાગણી છે. તેનો અર્થ કે કોઈ ચોક્કસ કારણને લીધે જ ગુસ્સો આવે તેવું નથી. બાળકોમાં ગુસ્સાની લાગણી હોવાના
વિવિધ કારણો હોઈ શકે. દાખલા તરીકે હતાશા, બીક, નકાર, એકલતા વગેરે. તમે સવારમાં ઉઠીને તમારી પથારીમાં બેસો એટલે તરત તમને ગુસ્સો આવી જતો નથી, પણ જો કોઈ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તમને ચોક્કસ ગુસ્સો આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ નકારાત્મક લાગણીઓમાંથી પસાર થાય અને તેને સ્વીકારે નહીં અથવા સમજે નહીં ત્યારે તે ગુસ્સો કરવા લાગે છે. તેથી માતા તરીકે તમારા બાળકને ઉત્તેજન આપો કે તે તેની હતાશાની લાગણીઓને વ્યક્ત કરે, જેથી તે ગુસ્સા તરફ આગળ વધે નહીં. મારી વાલી બહેનો, જ્યારે બાળક નાનું હોય ત્યારે જ જો તેના ગુસ્સાને કાબૂમાં લેવામાં ના આવે તો આગળ જતાં તે ગુસ્સામાં આવીને ગંભીર ગુનો પણ કરી શકે છે. આમ ગુસ્સો અને ગુનો બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો ઉદાહરણ આપું તો મોટા ભાગની હત્યાના ગુના ગુસ્સાના કારણે થાય છે. તે આજે ઘર અને સમાજ બંને માટે એક સમસ્યા બની ગઈ છે. હવે તમે અમને કહેશો કે બાળકો મોટા ભાગે કેવી રીતે પોતાનો ગુસ્સો પ્રગટ કરે છે? હા, મોટે ભાગે નાના બાળકો ગુસ્સામાં હોય ત્યારે તે ગમે તે વસ્તુઓ લઈને ફેંકે છે. આ તો નિરાશા અને ગુસ્સાને વ્યક્ત કરવાની એક બાહ્ય પ્રતિક્રિયા છે, જેને કાબૂમાં રાખવી મુશ્કેલ છે. નાના બાળકોમાં ગુસ્સાના બીજા લક્ષણો જોઈએ તો પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચક્કર આવવા, ધ્રુજારી આવવી, હૃદયના ધબકારા વધી જવા વગેરે કહી શકાય. જો મોટા લોકોની વાત કરીએ તો મોટેથી બોલવું, ચીસો પાડવી, કટાક્ષમાં બોલવું અથવા રડવું વગેરે લક્ષણો જોવા મળે છે. નાના બાળકો ગુસ્સો કરે તેની પાછળ અનેક કારણો પણ હોય છે. દાખલા તરીકે બાળકો સતત પોતાના કુટુંબના સભ્યોને ગુસ્સો કરતા અને એકબીજાની સાથે લડતા જુએ છે, અથવા તેમના મિત્રો સ્કૂલમાં તેઓને હેરાન કરે છે, અથવા તેઓ પોતાનું સ્કૂલનું કામ અને પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકતા નથી, અથવા કોઈ બાબતની ચિંતા સતત તેઓને હેરાન કરે છે, અથવા તેઓના શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે. તેથી માતા તરીકે તમે તમારા બાળકના ગુસ્સાનું સાચું કારણ શું છે તે શોધીને તેને મદદરૂપ બનો તે જરૂરી છે. ગુસ્સાવાળા બાળકને મદદરૂપ બનવા સંબંધી લેખિકા પમેલા લી તેમના પુસ્તકમાં લખે છે કે બાળકોના ગુસ્સા માટે 2 પરિબળો જવાબદાર હોઈ શકે: જૈવિક પરિબળો અને સામાજિક પરિબળો. જૈવિક પરિબળોમાં બીમારી અથવા વારસાગત સ્વભાવ હોઈ શકે. એનો અર્થ બાળકની માતા ગુસ્સાવાળા સ્વભાવની હોય તો તેને તે જન્મથી જ વારસામાં મળે છે. સામાજિક પરિબળોમાં પર્યાવરણ જવાબદાર હોઈ શકે છે. તેનો અર્થ બાળકના ઉછેરની રીત, બાળક પર થતો અત્યાચાર અને મા-બાપ સતત એકબીજાની સાથે લડતા હોય તો બાળક પણ ગુસ્સાવાળું બની જાય છે. જો તમારા બાળકમાં ગુસ્સાના ચિહ્નો દેખાય છે તો પ્રથમ તો તાત્કાલિક તેને રોકવાનો પ્રયત્ન કરો, અને બીજું, લાંબા ગાળે તે બાળકમાં વધતું જાય નહીં તેનું પણ ધ્યાન રાખો. જો તમારું બાળક ગુસ્સામાં હોય અથવા લડવાના મૂડમાં હોય તો તમે તેને ત્યારે મદદ કરી શકતા નથી, કારણ કે તે મૂંઝવણમાં હોય છે અને સમજ વિનાનું બની જાય છે. તે માનસિક રીતે પણ હેરાન થાય છે, એટલે તેની લાગણીઓને કાબૂમાં રાખી શકતું નથી. તેથી તે સમયે દલીલ કરવી તે યોગ્ય નથી. મિત્રો, કેટલીક વાર મા-બાપ એવું સમજી લે છે કે તેમના બાળકોનો ગુસ્સો તો ફક્ત તેમની ગેરવર્તણૂકનો એક ભાગ છે. તેઓ સમજી જાય છે કે તેમના બાળકની સાથે કંઈક ખોટું થયું છે. આ બાબતને સરખી કરવા મા-બાપે શું કરવું જોઈએ? તમારા પ્રશ્નના જવાબમાં હું કહીશ કે તમારા બાળકને શાંત પાડવા કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરો. પ્રથમ બાબત, જ્યારે તમારું બાળક ગુસ્સામાં હોય ત્યારે તેને થોડી વાર માટે ઊંડા શ્વાસ લેવા કહો. તમે પણ તેની સાથે આ કસરત કરીને તેને શીખવી શકો. જો બાળક તમારી સાથે
આ પ્રમાણે કરે તો તે તેને માટે ઉપયોગી થઈ પડશે. તેને જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તે આ કસરત કરી શકે એવું બાળકને શીખવો. બીજી બાબત છે તેની વાતમાં વિક્ષેપ પાડવો. ગુસ્સે થયેલા લોકો એકબીજાની સાથે નહીં પણ એકબીજાને માટે વાત કરે છે. તેથી તેમની વાતમાં વિક્ષેપ પાડવો તે પણ સારી બાબત છે. આમ કરવાથી બાળક તમારું સાંભળશે. તેથી તમારા વાર્તાલાપનો વિષય બદલી નાખો. ઝઘડો થાય એવા વિષય પરથી રમૂજી વિષય પર તમે વાત કરી શકો અને ગુસ્સાની લાગણીમાંથી બાળકને બહાર કાઢી શકો. ત્રીજી બાબત, જ્યારે તમારું બાળક ગુસ્સામાં હોય ત્યારે તેની પર ગુસ્સો કરવો તે વ્યર્થ છે. તેથી તમારા બાળકની સાથે સારો વ્યવહાર કરો. તે રીતે તમે પરિસ્થિતિને શાંત પણ કરી શકશો. તમારું બાળક જે ગુસ્સામાં છે તેની સાથે સહાનુભૂતિ કેળવો. તેનો અર્થ એવો નથી કે તમે તમારા બાળકની સાથે સહમત થાવ છો, પણ તમે પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરો છો. મારી બહેનો, હું માનું છું કે આપણે બાળકના ગુસ્સાને ધ્યાન પર લેવો જોઈએ. તમારું બાળક ગુસ્સામાં છે તેની સાથે તમારે સંમત થવું જોઈએ. તે સમયે તમારે બાળકની સાથે ગુસ્સાથી વ્યવહાર કરવાનો નથી. તમારા બાળકને દોષિત ઠરાવીને તેનો ન્યાય કરશો નહીં. તને કંઈ ખબર પડતી નથી કે કેવી રીતે તારું લેસન કરવું, એમ કહેવાને બદલે તમે એવું કહી શકો કે તારું લેસન બરાબર રીતે નહીં થવાને લીધે તું ગુસ્સામાં છે તેની મને ખબર છે. આ રીતે બાળકના ગુસ્સાને શાંત કરીને તમારા બાળકની સાથે તમે પ્રેમથી વાર્તાલાપ કરો. કોઈ બાબત માટે તેને દબાણ કરવાને બદલે તેની સાથે રહેવાથી તમારું બાળક સમજી શકશે કે તમે તેને મદદ કરવા માંગો છો. વાલી બહેનો, આ વિષયના વાર્તાલાપમાં આપણે આગળ વધીશું અને નવી બાબતો શીખીશું. પણ તે પહેલાં અત્યારે એક ગીત સાંભળીએ. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં, ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે ગુસ્સાવાળા બાળકની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે વિષયમાં વાર્તાલાપ કરી રહ્યા છીએ. કેટલીક વાર નાના બાળકો વધારે પડતા ચીડાઈ જાય છે અને તેમનો ગુસ્સો કાબુ બહારનો બની જાય છે. પણ દુઃખની વાત એ છે કે આવા સમયે કેટલાક માતા પિતા તેઓની સાથે વધારે કડક વ્યવહાર કરે છે. તેઓ એકની એક વાત વારંવાર બાળકને કહ્યા કરે છે. તેથી નાનું બાળક વધારે ચીડાય છે. મા બાપ જે કહે છે તે તાત્કાલિક બાળકે કરવું જ જોઈએ એમ કહીને તેઓ બાળકને ફરજ પાડે છે. દાખલા તરીકે સ્કૂલ જવા સમયસર ઉઠવું, દરરોજ બ્રશ કરવું, જે કંઈ પીરસવામાં આવે તે ખાવું, સ્કૂલમાંથી ઘરે આવીને તરત લેસન પૂરું કરવું, મોડા સુધી જાગવું નહીં, વગેરે. તમારા બાળકો જાણે છે કે તેમણે આ કરવાનું છે,
પણ જ્યારે તમે તેને માટે ફરજ પાડો છો ત્યારે તેમને ગમતું નથી. તમારી વાત સાચી છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. તેથી જ્યારે મા બાપ બાળકોને કંઈક કરવાનું કહે છે ત્યારે તેઓ પોતે તે કરે છે કે નહીં તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ઠરેલ વ્યક્તિઓ તરીકે મા બાપે પોતાના બાળકોને પૂરતી કાળજી અને પ્રાર્થના સાથે ઉછેરવા જરૂરી છે. બાળકો તમારા પ્રેમ અને આદરના હકદાર છે. તેથી હકારાત્મક શિસ્ત આદરથી શીખવો, કડક નિયમથી નહીં. જ્યારે તમે તેઓને દોરવણી આપો ત્યારે સાચો માર્ગ બતાવો અને શા માટે તેમ કરવું જોઈએ તેનું કારણ પણ સમજાવો. જ્યારે મા બાપ તરીકે તમારાથી કોઈ ભૂલ થાય તો પૂરી નમ્રતા સાથે તેનો સ્વીકાર કરો. જો તમારા બાળકને માનસિક સમસ્યા છે તો નિષ્ણાંત ડૉક્ટરની સલાહ પણ અવશ્ય લો. આ સમયે હું તમને એક નાની વાર્તા કહેવા માંગુ છું. જગત નામનો છોકરો 15 વર્ષનો હતો અને 10મા ધોરણમાં ભણતો હતો. તે બહુ ગુસ્સાવાળો હતો. એક દિવસ તેના મિત્રોની સાથે તેણે ઝઘડો કર્યો. બંને વચ્ચે મારામારી થઈ અને તેના મિત્રોને ગંભીર ઈજા થઈ. તેને દવાખાનામાં સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યો. જગતને તેના ખરાબ વ્યવહારને લીધે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તેણે જેમ તેમ કરીને બીજી સ્કૂલમાં એડમિશન લીધું અને 10મા ધોરણનો અભ્યાસ પૂરો કર્યો. પણ નવી સ્કૂલમાં જગતની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યું અને તેને રમતગમતમાં સામેલ કરવામાં આવ્યો. તેનાથી તેનામાં થોડું પરિવર્તન આવ્યું. તે પછી 11મા ધોરણના અભ્યાસમાં તેના ગુસ્સાને લીધે ફરીથી મુશ્કેલી ઊભી થઈ. તેથી તેના શિક્ષકો દ્વારા માનસિક રોગના નિષ્ણાત સાથે મુલાકાત કરાવવામાં આવી. તેમની સાથે વાર્તાલાપ થયા પછી જગતે પોતાની નિરાશા અને નિસહાયતા તેમની આગળ પ્રગટ કરી. સમય પસાર થતો ગયો તેમ ડૉક્ટરના પ્રયત્નોને લીધે જગતની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. પોતાના ગુસ્સાને લીધે તે લોકોની સાથે કેવો વ્યવહાર કરતો હતો તેનો જગતને ખ્યાલ આવ્યો. તેને પોતાના કુટુંબ, મિત્રો અને સમાજની સાથે પોતાની વર્તણૂક બદલી નાખી. હવે તે વ્યક્તિગત રીતે બદલાઈ ગયો અને તેના અભ્યાસમાં પણ સારી રીતે આગળ વધ્યો. બહુ જ સરસ. મા બાપ તરીકે તમારા બાળકના ઉછેરમાં ધ્યાન આપવું તે બહુ જરૂરી બાબત છે. બાઇબલ પણ આ વિષયમાં ઉત્તમ શિક્ષણ આપે છે. યાકૂબ 1:19 અને 20માં લખ્યું છે, દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો અને ક્રોધમાં ધીરો થાય, કેમ કે માણસના ક્રોધથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી. અહીં યાકૂબ આપણને વ્યવહારિક સલાહ આપતા જણાવે છે કે આપણે સાંભળનાર બનવાનું છે અને બોલવામાં ધીમા બનીને ગુસ્સા પર કાબૂ રાખવાનો છે. ગુસ્સાને કાબૂમાં રાખવા શાંતિથી સાંભળવું તે ઉત્તમ ઉપાય છે. એક આગેવાન તરીકે પણ આ એક સારો ગુણ આપણામાં હોવો જોઈએ. વાલી બહેનો, ગુસ્સો પણ યોગ્ય અને અયોગ્ય એમ બે પ્રકારનો હોય છે. યોગ્ય ગુસ્સો કોને કહેવાય તે આપણે સમજવું જોઈએ. મોટે ભાગે આપણે એવું વિચારીએ છીએ કે ગુસ્સો એ પાપ છે અને તેનાથી દૂર રહેવું જોઈએ. પણ આપણે યાદ રાખીએ કે આપણને પાપ તરફ દોરી જનાર ના બનવો જોઈએ. એફએસી 4:26 અને 27માં બાઇબલ શીખવે છે, ગુસ્સે થાઓ પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો અને શેતાનને સ્થાન ન આપો. મિત્રો, આ જગતમાં ભૂંડી બાબતો છે જે આપણને ગુસ્સો કરવા પ્રેરે છે. દાખલા તરીકે અત્યાચાર, લોભ, ગરીબી જેવી બાબતો આપણામાં ગુસ્સો લાવે છે. આવી દુષ્ટ બાબતો માટે ગુસ્સો કરવો તે યોગ્ય છે. તેને યોગ્ય અથવા વ્યાજબી ગુસ્સો કહી શકાય. જ્યારે ઈશ્વર આવી ભૂંડાઈ જુએ છે ત્યારે તેમને પણ ગુસ્સો આવે છે. શું તમને ખબર છે મિત્રો? ઈસુ ખ્રિસ્ત પણ આ જગતમાં હતા
ત્યારે અમુક પ્રસંગે તેઓ ગુસ્સે થયા હતા, પણ તેમનો ગુસ્સો પાપરૂપ નહોતો. મારી બહેનો, બાઇબલ નોંધે છે કે ઈસુ ખ્રિસ્ત 6 વખત ગુસ્સે થયા હતા. પ્રથમ વખત માણસના પાપી સ્વભાવને લીધે ઈસુ ગુસ્સે થયા. જ્યારે તેમને ગુસ્સો આવ્યો ત્યારે તેમણે શું કર્યું? યોહાન 11:35 લખ્યું છે, ઈસુ રડ્યો. પોતાના મિત્ર લાજરસના મરણને લીધે તે દુઃખી થઈ ગયા અને રડ્યા. ઈસુએ આ રીતે લોકોને માટે પોતાની સહાનુભૂતિ બતાવી. તેઓ લાગણીવશ થઈ ગયા હતા, પણ પોતાનો ક્રોધ પ્રગટ કરીને તેનો પ્રતિભાવ આપ્યો. માણસની સ્થિતિની ભૂંડાઈની સામે તેમનો ગુસ્સો વ્યાજબી ગુસ્સો હતો. બીજી વખત ઈસુ ધાર્મિક આગેવાનો પર ગુસ્સે થયા, કારણ કે તેઓ લોકોની કાળજી લેવાને બદલે તેમની પર અધિકાર ચલાવતા હતા. ઈશ્વરે માણસો માટે જે નિયમો આપ્યા તેનો હેતુ આ નહોતો. તે નિયમ તો એક અરીસા સમાન હતો, જેમાં લોકો પોતાના પાપને જોઈ શકે. તે નિયમ તો લોકોને ઈશ્વર સાથેના સંબંધમાં દોરી જવા માટે હતો. પણ ધાર્મિક આગેવાનો આ બાબતને વિસરી જઈને નિયમને મહત્વ આપી રહ્યા હતા. તેથી ઈસુ ગુસ્સે થયા. માર્ક 2:27 ઈસુ કહે છે, વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહીં. ઈસુ ખ્રિસ્ત નિયમનો નાશ કરવા નહીં, પણ તેને પૂર્ણ કરવા આવ્યા હતા. તેમણે નિયમનો નવો અર્થ સમજાવ્યો. તે પછી જ્યારે શિષ્યોએ નાના બાળકોને ઈસુ પાસે જતા ધમકાવ્યા, ત્યારે ઈસુ ત્રીજી વખત ગુસ્સે થયા. તે તો શિષ્યોએ કરેલી મોટી ભૂલ હતી. ઈસુએ તેઓને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને વારોમાં, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. ઈસુ બાળકો માટે એટલે જેઓ બીમાર, ભૂખ્યા, ઘવાયેલા અને પ્રેમના ભૂખ્યા હતા, તેઓ માટે કોમળ હૃદય ધરાવતા હતા. ઈસુ ખ્રિસ્ત ગુસ્સે થયા કારણ કે શિષ્યોએ તેઓને તેમની પાસે આવતા અટકાવ્યા હતા. ચોથી વાર ઈસુ ધાર્મિક આગેવાનો પર ગુસ્સે થયા, કારણ કે તેઓ એવું માનતા હતા કે તેઓ બીજા કરતાં વધારે સારા છે, પણ હકીકત એ હતી કે તેઓ ઢોંગીઓ હતા. તેઓ સારો હોવાનો ડોળ કરતા હતા, પણ અંદરથી તેઓ સારા નહોતા. ઈસુ તેઓને એવા પ્યાલા સાથે સરખાવે છે કે જે બહારથી ધોયેલા છે, પણ અંદરથી ગંદા છે. તેઓએ પોતાના હૃદયથી ભૂંડાઈની અવગણના કરી છે. તેઓ મહત્વની બાબતને ભૂલી જઈને પોતાના દેખાવને જાહેર કરે છે. ઈસુ તેમના આવા વ્યવહારને લીધે ગુસ્સો વ્યક્ત કરે છે. મિત્રો, આ જ ધાર્મિક અને ઢોંગી આગેવાનોએ લોકોને માટે ઈશ્વર પાસે જવું મુશ્કેલ બનાવી દીધું. તેઓએ અટપટા નિયમો બનાવ્યા અને પોતાના લાભને અર્પણો ચડાવ્યા. તેઓએ જોયું કે લોકો તે કરી શકે એમ નથી. તેઓએ પોતે લોકો કરતાં વધારે સારા અને પવિત્ર છે તેવું બતાવવા તેમ કર્યું. તેઓના આવા વલણને લીધે ઈસુને 5મી વખત ગુસ્સો આવ્યો. તે ગુસ્સાને કારણે ઈસુએ મંદિરમાં વેપાર કરનારા લોકોને ધમકાવ્યા. મંદિરમાં જે વેપાર થતો હતો તેને લીધે ધાર્મિક આગેવાનોને લાભ થતો હતો. તે જોઈને ઈસુને ગુસ્સો આવ્યો. એ જ રીતે ફરોશીઓ પોતાના સ્વાર્થી મહત્વાકાંક્ષાને લીધે મોટેથી પ્રાર્થના કરતા હતા. તે જોઈને ઈસુને 6ઠી વખત ગુસ્સો આવ્યો. ફરોશીઓ પોતાના લાભને માટે આવી પ્રાર્થના કરતા હતા, પણ ઈસુ તેને વખોડી કાઢે છે. ફરોશીઓની પૈસાથી ભરેલી થેલીઓ કરતાં ઈસુ વિધવાની 2 દમડીને માન્ય કરે છે. ફરોશીઓ ફક્ત દેખાડો કરવા માટે દાન આપતા હતા. તે જોઈને ઈસુને ગુસ્સો આવ્યો, કારણ કે તેઓનો હેતુ ખોટો હતો. મારી બહેનો, ઈસુના માટે અસંખ્ય લોકો તેમની પાછળ આવે તે મહત્વનું ન હતું, પણ લોકો તેમના શિક્ષણને અમલમાં મૂકે તે અગત્યનું હતું. તે તેમના અનુયાયીઓની સાથે સંબંધ બાંધવામાં રસ ધરાવતા હતા.
આજે પણ ઈસુ તમારા જીવનમાં રસ ધરાવે છે. તમે તેમના શિક્ષણને અનુસરો એવી તેમની ઈચ્છા છે. શું તમે તે માટે પ્રયત્ન કરશો? આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર, આજે તમે અમને ગુસ્સા પર કાબૂ રાખવાનું શીખવ્યું છે તે માટે તમારો આભાર. અમારા બાળકોને પણ આ વાત શીખવવા મદદ કરો. અમે તમારા શિક્ષણને અનુસરીને તમારા માર્ગમાં ચાલી શકીએ તે માટે અમને દરરોજ મદદ કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. મારા તાના તારો પ્રેમ છે પૂરો છે અમલ, તે પ્રેમ પાર અનંત ચળ દેખાડ્યો મારા પર. એ મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, પ્રેમ પાર અનંત ચળ દેખાડ્યો મારા પર. હું મારું મન ને મારું ધન જે હોય મારી કને, ને મારો જીવને મનનો ભાવ સૌ સોંપું છું તને. વાલી બહેનો, હમણાં જ આપણે જોયું કે ઈસુ ખ્રિસ્ત પણ અમુક સમયે ગુસ્સે થયા, પણ તેમનો ગુસ્સો યોગ્ય અને વ્યાજબી હતો. તે તો ઢોંગી ધાર્મિક આગેવાનો માટે અને કેટલીક વાર તેમના શિષ્યો માટે પણ હતો. રસપ્રદ બાબત એ છે કે ઈસુ ખ્રિસ્તની સાથે અન્યાયી વ્યવહાર કરવામાં આવ્યો તો પણ તે ભાગ્યે જ ગુસ્સે થયા. તે ઈચ્છતા હતા કે લોકો તેમના પ્રેમને જાણી શકે. આપણે પણ અહીં શીખવાનું છે કે આપણા બાળકોના વર્તનને લીધે આપણને ગુસ્સો આવે, પણ આપણે પ્રેમથી અને સમજપૂર્વક તેઓને શિસ્તમાં લાવીએ. પ્રિય દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. અમને આશા છે કે તમે આજના એપિસોડમાંથી કંઈક નવું શીખ્યા હશો અને તેને અમલમાં પણ મૂકશો. મારી પ્રાર્થના છે કે તમારા બાળકોને તાલીમ આપવા અને તેમના ગુસ્સા પર કાબૂ રાખતા શીખવવા ઈશ્વર તમને સહાય કરે. તમારું ઘર શાંતિ અને આનંદથી ભરપૂર રહે એ જ અમારી શુભેચ્છા છે. મિત્રો, આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા